નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત ભાજપ ગાંધીનગર મહાનગર દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું, જેમાં ભાજપ ગાંધીનગર મહાનગરના સૌ પદાધિકારીશ્રીઓ, મેયરશ્રી, ધારાસભ્યશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, દંડકશ્રી, શાસક પક્ષના નેતાશ્રી, વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ તથા વાઇસ ચેરમેનશ્રીઓ, નગરસેવકશ્રીઓ, વોર્ડની મેઇન ટીમના હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તા ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા. આઈઆઈટી ગાંધીનગરે કેમ્પસમાં પ્રતિષ્ઠિત પેન આઈઆઈટી વર્લ્ડ ઓફ ટેકનોલોજી PIWOT 2025ની સેટેલાઇટ ઇવેન્ટનું ગૌરવપૂર્વક આયોજન કર્યું હતું. આ મેળાવડામાં 100મી વધુ અગ્રણી ઉદ્યોગપતિઓ ભેગા થયા હતા. આ ઇવેન્ટ નવીનતા, સહયોગ અને ભવિષ્યને ઘડવામાં ટેકનોલોજીની ભૂમિકા પર આગળ વિચારણા માટેના મંચ તરીકે સેવા આપી હતી. વિલ્સ ગ્લોબલ ફાઉન્ડેશનના સુશીલ ભાટિયાએ સભાને સંબોધિત કરી અને નોંધ્યું, સાથે મળીને કામ કરીને આપણામાંના કોઈપણ એકલા જે સિદ્ધ કરી શકે છે તેના કરતાં આપણે ઘણું વધારે હાંસલ કરી શકીએ છીએ. આઈઆઈટી ગાંધીનગરના ડિરેક્ટર પ્રોફેસર રજત મુનાએ સમગ્ર પ્રદેશમાંથી પ્રવાસ કરનારા તમામ ઉદ્યોગપતિઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ ઇવેન્ટમાં આઈઆઈટી ગાંધીનગરના મજબૂત ઉદ્યોગ જોડાણો અને ચાલુ પ્રોજેક્ટ્સનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રોફેસર સૌમ્યદીપ સેઠ, આઈઆઈટી ગાંધીનગર ખાતે ઇન્ડસ્ટ્રી કનેક્શન્સના ઇન્ચાર્જ ફેકલ્ટી, સંસ્થાના મજબૂત ઔદ્યોગિક નેટવર્ક અને પ્રભાવશાળી સહયોગ, ઈ-માસ્ટર્સ પ્રોગ્રામ્સ અને અન્યને પ્રોત્સાહન આપવા માટે તેની નવીનતમ પહેલો પર પ્રકાશ પાડ્યો. વધુમાં, પ્રોફેસર નારણ પિંડોરિયા, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગ, આઈઆઈટી ગાંધીનગર, ઉર્જા મૂલ્યાંકન અને ટકાઉપણાના અભ્યાસમાં આંતરદૃષ્ટિ સાથે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા. વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે આઈઆઈટી ગાંધીનગરના યોગદાન પર ભાર મૂક્યો. ઉદ્યોગપતિઓએ સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ, CCL, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ અને હ્યુમન સેન્ટ્રિક રોબોટિક્સ લેબ, ફ્યુઅલ સેલ અને હાઇડ્રોજન લેબ, બાયોમેડિકલ અને રિહેબિલિટેશન લેબ, મેકર ભવન અને ટિંકરર્સ લેબ સહિત વિવિધ અત્યાધુનિક લેબની શોધ કરી. તેમની મુલાકાત રિસર્ચ પાર્ક અને ઇન્ક્યુબેશન સેન્ટરની સમજદાર મુલાકાત સાથે સમાપ્ત થઈ, જ્યાં તેઓએ નવીન સ્ટાર્ટઅપ્સ સાથે વાર્તાલાપ કર્યો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.